વરસાદનો વિરામ બાદ સુઈગામમાં સામે આવી તારાજી જ તારાજી। સુઈગામની બજારો અને રોડ રસ્તા બની ગયા સમુદ્ર। સુઈગામમાં જ્યાં જુઓ ત્યાં નજરે પડે છે બસ પાણી જ પાણી। આભમાંથી વરસેલી આફતે સુઈગામને કરી નાખ્યું બરબાદ। એનડીઆરએફ એસડીઆરએફની 5 થી વધુ ટીમો રેસ્ક્યુમાં જોતરાઈ। 5 થી વધુ બોટ સાથે એનડીઆરએફ એસડીઆરએફની ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ। એનડીઆરએફ એસડીઆરએફના જવાનોએ પૂરગ્રસ્તોને કરી મદદ। પૂર અસરગ્રસ્તોને પાણીની બોટલ અને ફૂડ પેકેટનું કરાયું વિતરણ। સુઈગામના લોકોની હાલત શું છે અને વરસાદે કેવો કહેર વરસાવ્યો છે તે આ તસવીર બયાન કરે છે। જ્યાં નજર કરો સુઈગામના દરેક રસ્તા, દરેક સોસાયટી કે કોઈ પણ વિસ્તાર હોય માત્ર પાણીમાં ગરકાવ। આ રસ્તો છે સુઈગામમાં જવાનો, ત્યાં સમુદ્ર જેવું દ્રશ્ય એટલે કે પાણી હિલોડે ચડ્યું છે। અનરાધાર વરસાદ અને ઉપરવાસમાંથી આવતું પાણીએ સુઈગામ અને તેની આસપાસના વિસ્તારોની હાલત ખરાબ કરી છે। જે લોકો ફસાયા છે, ખાવા પીવાની ચીજ વસ્તુઓ નથી, તેને માટે એનડીઆરએફ અને એસડીઆરએફ જે વર્ષોથી લોકોને મદદ કરે છે તેની ટીમો પહોંચી છે। અહીંયા લોકોને મદદ કરવા માટે અત્યારે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે જવાનો આખી બોટને તૈયાર કરી રહ્યા છે। એટલે કે આ બોટ મારફતે તમામ ચીજ વસ્તુઓ અંદર પહોંચાડવામાં આવશે તેનો પ્રયત્ન થઈ રહ્યો છે। આખી પ્લાટૂન એટલે કે કંપનીઓ અહીંયા ઉતારવામાં આવી છે પોતાના ઇલેક્ટ્રિક જનરેટર સાથે, પાણીના સ્ટોક સાથે, અને તેની સાથે આ બોટ બનાવવામાં આવી રહી છે। તમે જોઈ રહ્યા છો કે ફૂડ પેકેટ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। તે ફૂડ પેકેટ લઈને આ જ જવાનો અંદર જશે જેથી લોકોને તકલીફ છે તેને ખાવા પીવાની વસ્તુ મળી જાય। પાણી બહુ છે પણ પીવાનું શુદ્ધ પાણી નથી, તેના માટેની પણ તમામ બોટલો અત્યારે રેડી કરી દેવામાં આવી છે। સાથે લોકોને સૂકો નાસ્તો મળી રહે, લોકોને તકલીફ ન પડે તેના માટેની તૈયારી છે। આ તમામ તૈયારી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે। અમારી સાથે અધિકારી છે, તેમને જ હું પૂછવાનો પ્રયત્ન કરીશ કે તેઓ શું કહી રહ્યા છે ખાસ કરીને, અને તેમની સાથે હું વાત કરવાનો પ્રયત્ન કરીશ। સર क्या कहना चाहेंगे आप? किस तरह की तैयारी हो रही है, कितने लोग और किस तरह आप हेल्प करेंगे? हम जैसा कि ये जो जिला है बनासकांठा डिस्ट्रिक्ट है, तो इसमें जो अति भारी बरसात की वजह से जो बाढ़ के हालात हुए हैं, तो जो मैं 6 एनडीआरएफ बड़ोदरा हेडक्वार्टर हमारा जो कमांडेंट महोदय के दिशा निर्देशानुसार मैं इंस्पेक्टर विजय मेरी टीम के साथ एक टीम हमारी और है जो 2 दिन से हम लोग रेस्क्यू का काम कर रहे हैं। अभी जैसा कि हमें बताया गया है यहाँ के लोकल प्रशासन के द्वारा जो शिवगांव तहसील है, यहाँ का जो 15 किलोमीटर दूर कोई गांव है लिम्बाला गांव, तो वहाँ पे लोग फंसे हुए हैं। अगर कोई रेस्क्यू से संबंधित है, इमरजेंसी केसेज है तो उसको निकाल के लाएंगे, और साथ में जो गांव वाले 2-3 दिन से भूखे हैं उनके लिए पानी वगैरह जो फूड सप्लाई करने के लिए मेरी टीम की जवान वहाँ जा रहे हैं। सर क्या क्या इक्विपमेंट लेकर आए, मतलब जल्दी से लोगों को हेल्प मिल पाए? हमारे साथ जैसा कि आप देख पा रहे हैं ये बोट है हमारे पास, और उसके अलावा CSSR को रोप रेस्क्यू संबंधित है, कोई आदमी फंसा है, कोई बिल्डिंग कोलैप्स होती है, हमारे पास जिस प्रकार की प्राकृतिक आपदाएं आती है तो तमाम निपटने का संसाधन, जैसा कि आप देख पा रहे हैं कि यहाँ लाइट वगैरह नहीं है कुछ भी, उसके बाद भी हमारा जो जनरेटर सेट है हमने इसको चालू करके स्टार्ट करके लाइट प्रोवाइड करा के हम लोग अपना रेस्क्यू का काम जारी रख रहे हैं। सर कहते हैं कि ऐसी स्थिति में हिम्मत और हौसला सबसे बड़ी चीज़ होती है कि कोई बंदा मुश्किल स्थिति में सामने देख ले तो उनको हिम्मत आ जाती है। आप लगता है कि आपका हिम्मत, आपका हौसला इन लोगों को कहीं ना कहीं, आपके सभी सरकारी साथी के साथ कहीं ना कहीं लोगों को ऐसा लगेगा कि नहीं कोई आया और मदद मिली। बिल्कुल कि आप जैसा कि देख पा रहे हैं हमारी एनडीआरएफ की टीम है, साथ में जो लोकल प्रशासन उनका भी अच्छा सहयोग है, और देख रहे हैं जहाँ पे हम काम कर रहे हैं जो गांव वाले हैं उनका भी अच्छा सहयोग है काम करने में। तो इस प्रकार से कोई आदमी फंसा है, उसी मुसीबत में फंसा, तो उसको निकालने के लिए हमारी जो एनडीआरएफ की टीम है, जवान है, वो देवदूत की तरह एकदम अच्छे से काम करे सर। तो आपे જોયું તેમનું કહેવું છે કે દેવદૂતની રીતના તેઓ મદદ કરવા અહીંયા પહોંચ્યા છે। વડોદરાથી તેઓ આવ્યા છે। સૌથી મહત્વની વાત છે કે આખા સુઈગામ ને તેની આસપાસના વિસ્તારમાં લાઇટ નથી, પણ તેમનું જનરેટર સેટઅપ સાથે તે બોટનું સેટઅપ કરી રહ્યા છે। બિલ્ડિંગ કોલેપ્સ થઈ હોય, કોઈ મકાન પડ્યું હોય, કોઈ ફસાયું હોય, તો તમામ સાધનો સાથે તે પહોંચી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે આધુનિક ઇક્વિપમેન્ટ સાથે તેમની ટીમ હવે તૈયાર થઈ રહી છે, અને સુઈગામથી લગભગ 12 થી 15 કિલોમીટર દૂર જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં તેઓ પહોંચશે અને લોકોને રેસ્ક્યુ કરવાનો હોય તો રેસ્ક્યુ કરશે, સાથે ફૂડ પેકેટ આપશે। સ્થાનિક તંત્ર અને સાથે એનડીઆરએફના જવાનો અત્યારે પોતે તૈયાર થઈ ચૂક્યા છે, અને હવે થોડીક સમયમાં કહેવાય કે સુઈગામની આસપાસના વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન અને સાથે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવશે, જેથી કરીને લોકોને તકલીફ પડતી હોય તે દૂર થાય। તો કહી શકાય કે 36 કલાકના વરસાદના હવે વિરામ બાદ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પહોંચી રહ્યા છે અને લોકોને મુશ્કેલીમાંથી તેઓ દૂર થાય તેવો પ્રયત્ન કરી રહ્યા છે। કેમેરામેન જયરામ રબારી સાથે ભૌમિક વ્યાસ, ABP અસ્મિતા, સુઈગામ।